હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારા નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ક્યાં જાય છે લ્યા? અમારો મિત્રો રોજનો ધંધો છે. હા જવાર દોવાના, હા જવાર ચાર નાખવાની, હા જવાર પાવાના. ભાઈ પાડીને તો ગડાન કે આ બધે દોવાનું હોય. 1 2 પેલી 3 4 5 પછી 6 પેલી 7 8 ઓલી કા બેઠે 9 9 ને 10 10 ને 11 12 ને પેલી 13 દોવાનું હોય ને બધાય થઈને કેટલા હે બધા થઈને 13 મિત્રો દોવાનું હોય રોજ. ચાલીને જાય લે એવા લઈને ના જવાય. જો મિત્રો હવે તમાકુનું કામકાજ પૂરું થઈ ગયું છે. ત્યાં બપડ્યો વરસાદની આગાહી છે. હવે ભગવાનજી કરે બરાબર છે. આવી રીતે ડોંખળું રહ્યું ને પાથરી દેવાનું. પછી ઉપર ટ્રેક્ટર ચલાવ્યું તો ટ્રેક્ટર પડ્યું પછી આવું જાણું થઈ જાય એ પછી અંદર આમાં મિક્સ કરવાનું મિત્રો. આવી રીતે જાણું થઈ જાય. પહેલો ટેમ્પો પડ્યો અશ્વિનભાઈ દૂધ ખાવું કે વાળ્યું નથી. આવી રીતે કાઢવાનું મિત્રો. જુઓ કોઈ દિવસ કોઈ દોઈ હોય તો કોમેન્ટ કરજો કે કેટલા જણા દોવે છે. અમારા સબસ્ક્રાઈબ કેટલા જણા દોવે છે આજ વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો. હવે દોઈ રહ્યા આટલું દૂધ કાઢ્યું છે. અલ્યા આવું ખૂબ રમતા હો અમે ભમાડજી. કેવા રાજી થાય રહ્યા છે, કેટલા રાજી થાય રહ્યા છે. આ શું છે સારું ભમાડજી? આ શું કેટલું ભમે ખૂબ રમતા. હાથમાં પમાડ્યું. હાથમાં પમાડું હમણાં એટલે પડી ગયું એવી રીતે પડી ગયું. પૂરી ભરી ગઈ. પછી આ પૂરી ભરી જશે. આ કેટલી બાકી છે? આ થોડીક બાકી. દેશી બ્લોગ છે મિત્રો. કેવો લાગે છે કોમેન્ટ જરૂર કરજો. આપણો અભિપ્રાય અમને પ્લીઝ જણાવજો કે કેવા બ્લોગ છે અને કેવી રીતે અમારા બ્લોગમાં બદલાવ લાવો, કેવી રીતે કેવું બ્લોગ બનાવે છે એ રીતે અમને કોમેન્ટ કરજો. क्या सुंदर फूल છે એ ફૂલ છે સુંદર મજાના ફૂલ. ત્યાં રોજ ગાયો આવે છે. પપ્પા ધાંભલા બાંધે વાયર ત્યાં રહ્યા મિત્રો. સાંજની કેવી ઝલક છે. હાવ શાંત વાતાવરણ. ગામડું તો ગામડું, ગામડે જઈએ તો ચોય મજા નહીં. હાવ શાંત વાતાવરણ, નો ટેન્શન જેવું. આમ કેવું તનુડી આરુડી મીઠો લીમડો લેવાય દાળમાં નાખવાનો હશે લગભગ. તને શું લેવાય ત્યારું મસ્ત. આમ તમે જોઈ શકો છો મિત્રો કેવી મોર કેવા બોલેરા છે. ત્યાં પેલો બેઠો ઝૂમ કરું એ દેખાય રહ્યો થોડો થોડો. તો મિત્રો દૂધ ભરા નીકળી ગયો છું. સાંજનો ટાઈમ થઈ ગયો છે. વાગ્યા છે 7. રોજ જવાનું છે. દૂધ વધારે એટલે આસ્તે આસ્તે જઈએ. મોર બોલે રહે. આજ તો કેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું. વરસાદ આવે તો કેવું વાતાવરણ. ગુડ મોર્નિંગ મિત્રો. ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાત્રે 3 વાગ્યા હશે આસપાસ અતિ ભારે વાવાઝોડું બહુ ભયંકર છે કહી લાગ્યું.
મને મેણીએ ઢાંકવાનો પણ સમય ન મળ્યો. આ તો પછી ઢાંક્યું. આ બધું નુકસાન જ છે મિત્રો. બધું નુકસાન કરી નાખ્યું. આખું રમણ ભમણ કરી નાખ્યું આખું. અમે સત્તાએ રાત્રે ગાયો હોય એટલે આ ઘાસ ખાઈ ગઈ આખી. આ બધું સાફ જ કરી નાખ્યું આખું. આટલેથી કરે આ બધું ખાઈ ગયું. આ પણ નુકસાન જ છે. કેટલી મહેનતથી કેટલી સાચવીને પતું ભેળું કરી લાવશું. આવા રીતે ટેવા કરી આમાં ઢાંકવાનો સમય મેણીએ સેટ વળજઈને પડ્યા છે. ઢોંચત તો સામે પડ્યું. આના પર ઢાંચ્યું હતું બધું મેણ્યું ઉડીને ત્યાં જતું રહ્યું. અને આના પર ઢાંકેલું હતું એ મેણ્યું પાછું પડી જતું. એટલે પછી એ ટણે આવી ને બધી રીત નાખી. અને તમાકુમાં ઢાંચ્યું તો ચમ કર્યું હતું પછી ઢાંચી. હા ચો હતો ને બહુ ખતરનાક વાવાઝોડું હતું. રસોડાના ઢાળિયા ને ગામમાં છે ને ઉડેતા અવાજ આવ્યો હતો. ગામમાં છે ને કોકને ઉડ્યા હતા. બહુ ભયંકર છે મિત્રો. ખૂબ નુકસાન કરેલા છે. જમી તો વળી લઈ લીધું તો થોડોક. અમારે ઓલા પહેલા ભાગમાં તો આખો ભાગ જ પડ્યો. વાઢલ જ બધી તમાકુ આખી. ના જુઓ ત્યાં આખો પાક પડ્યો જ છે બધે.